ખેરાલુમાં માનવતા મહેકી ઇજાગ્રસ્ત ઊંટ માટે દેવદૂત બનીને પહોંચ્યા જીવદયા પ્રેમીઓ। ખેરાલુ વિસનગર હાઈવે પર મોડી રાત્રે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। આંબાવાડી નજીક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક અંબોલ જીવ ઊંટની વારે ખેરાલુના જીવદયા પ્રેમીઓ આવ્યા હતા અને ભારે જહેમત બાદ તેની યોગ્ય સારવાર પૂરી પાડી હતી। મળતી માહિતી મુજબ ખેરાલુ વિસનગર હાઈવે પર આવેલી આંબાવાડી પ્રાથમિક શાળા પાસે એક ઊંટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ સ્થાનિક જીવદયા પ્રેમીઓને થઈ હતી। ઊંટના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી તે ભારે પીડામાં હતું। ઘટનાની જાણ થતાં જ શ્રી રામેશ્વર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખેરાલુના સભ્યો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા। ચિરાગ ડબગર અને તેમની ટીમે રાત્રિના સમયે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઊંટના મોઢાના ભાગે ગંભીર ઇજા હોવાથી તેની સારવાર કરવી પડકારજનક હતી, પરંતુ જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક ડ્રેસિંગ અને સારવાર કરી હતી। અંધારી રાત્રે પણ અંબોલ પશુની પીડા સમજીને મદદ માટે દોડી આવનાર ડભોળા અને ખેરાલુના યુવાનોની કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।